સૌને મારા હેત ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. નામ હર્ષિજી કેરાય છે. 205મી વચનામૃત જયંતિની હાર્દિક શુભકામના. વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણનો સ્વમુખનો વાણીનો ગ્રંથ છે. વચનામૃત એટલે વચન રૂપી અમૃત. જેમ અમૃતથી અમર થવાય છે, તેમ ભગવાનની વાણી જન્મ મરણથી રહિત કરનારી અને સાચા સુખ આપનારી હોવાથી તેને વચનામૃત કહેવામાં આવે છે. અમૃતની અંદર 404 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેમ કે વાસના કોને કહેવાય, તેને ટાળવાનો શો ઉપાય છે, આત્મા અને પરમાત્માના દર્શન કઈ રીતે થઈ શકે છે, દુઃખનું કારણ શું છે, આવા પ્રશ્નો પણ વચનામૃતમાં પૂછ્યા છે. અખંડ આનંદમાં કઈ રીતે રહેવાય, આવા પ્રશ્નો પણ વચનામૃતમાં જોવા મળે છે. દુઃખનું કારણ શું છે, ભગવાનનું ધામ કેવું છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, આવા અનેકો પ્રશ્નો અને તેના ઉત્તરો વચનામૃતમાં આવેલ છે. આ રીતે ગઢડા, સારંગપુર, જેઠલપુર અનેક ગામોમાં વચનામૃત તેનું સ્થાન પામ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી સાહિત્યની રચના થતી રહી છે, પણ વચનામૃતના આધારે ઘણા ગ્રંથો રચ્યા છે, પણ સૌ પ્રથમ સતાનંદ સ્વામી રચ્યો છે. એટલે આ સાધકોના વચનામૃત ગ્રંથ એટલે આ પંચામૃતનો ગ્રંથ કહેવાય. સાધકોને આયુષ્ય કહેવાય તો કાંઈ ખોટું નહીં. 205મી વચનામૃતની જયંતિની સૌને હાર્દિક શુભકામના. જય શ્રી સ્વામિનારાયણ.